જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં છે. એવી આશાથી ધમાકાદાર લુક ચાલુ કરી દીધો મસ્ત મજાનો સવારમાંથી મોર્નિંગ ને. કેમ કે આજે આપણે તૈયાર થઈ ગયા છે ને આજે આપણે જવાનું છે બહાર. હવે બહાર જઈએ અને પાછા વળી ગાવડિયુંના કામને ટાણે આપણે આવવું જ પડશે. તો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે, એમની રાહ જોઈને બેઠા છે. એમાં તૈયાર જ નથી થતા ને હું તો જો વહેલી તૈયાર થઈ ગઈ. આટલું કામ કરીને પણ હું તૈયાર થઈ ગઈ ને હજી તૈયાર થવાનો ટાઈમ મળ્યો નથી. એમ કે થોડુંક દવા છાંટવાની બધી ભીડે છે ને જવું પડે એમ છે ને જાય છે. તો કન્ટિન્યુઅર વિડીયોમાં બન્યા રહેજો. અમે છે ને ગામત્રથી આવતા રહી આવું સુધી તમે બધા મસ્ત મજાના આરામ કરી લ્યો. બ્રેક. ચમ્મા શું કરતા હતા? કુકી આગી હા બળ નાખી છે આપણે. કીચડ થયો ને એમાં બળ નાખવાની છે આપણે. મોહન આમ પેલા ગાયો નાખી દો. તો આપણે મસ્ત મજાના ગયા હતા બહાર અને બહાર જઈ અને આપણે ઘરે પણ આવતા રહ્યા. ઘરે પણ જો ગાયોને આપણે ભૂકો નાખી દીધો છે. આપણે છે ને અત્યારે જે માણસો રાખેલા છે ને કામ કરવા તો નહીં પણ આપણે જે વાડીમાં કામ કરે ને એને બીમાર છે તો એ બધા વયા ગયા છે એના દેશમાં. એટલે બધું ગાયોનું મારે એકલીને જ કરવાનું હતું. પણ છતાં અમારે બહાર જવાનું થયું એટલે અમે ગયા હતા બહાર અને આપણે ગાયોનો જો ભૂકો નાખી દીધો. મંડી ખાવા ને હવે આપણે છે વાહિંદું કરવાનું. વાહિંદું કરી અને આપણે લીલું વાટવાનું છે તો પછી આપણે ગાયો દોવાનું ટાણું થઈ જાય. તો મસ્ત મજાનું એટલું બધું કામ પડ્યું છે તો હાલ મસ્ત કામ કરી લે. દાદા આ બધું ખાઈ લે જો હજી કીચડ કાંઈનો નથી અહીં એટલામ છે. ઊનો ક્યાંય કીચડ નથી. જો ચોખ્ખું છે છે ને અહીંયા બધે ઊભે બેસે કાંઈ નથી માં કાંઈ નથી. રોગી અહીંયા રે માં કાંઈ નથી બેટા. હાલે શું છે કાંઈ ખાવાનું છે ખાને હે ટણપી જો હજી દેવો આવે જા જો. અને આપણે છે ને મસ્ત મજાનો નાસ્તો લઈ આવ્યા હતા તો નાસ્તો પણ કરી લીધો છે. પણ મેં તો કરી લીધો. આને થોડોક વાહે રહી ગયો હતો જો નાના છોકરાનો રે જા મેં ઉલાડી નાખ્યું. અને આજે જબરજસ્ત મારું એક્સિડન્ટ થઈ જાત પણ રહી ગયા. એક્સિડન્ટમાં કેવું થાત ખબર છે? વાત જ ના પૂછું. હું તો હોત જ નહીં હોત. જો હું તમને બતાવું જોન કે આ બધું છે ને એક્સિડન્ટમાં જો આવું બધું થઈ ગયું છે. તમને આ બધું જોઈને લાગી તો ગયું જ હશે કે શું થયું. જોઉં જોઈ મારું એક્સિડન્ટ થઈ ગયું હતું. હું એક્સિડન્ટ નહોતું થયું. અમે ગાડી લઈને જતા હતા ને તો અમારી ગાડી ઠોઠળ્યું છે તો તમને ખબર જ છે. એટલે હે ને અમે 4 વ્હીલ લઈને જાય પણ 4 વ્હીલ અમને ઉપડતી નથી કેમ કે વરસાદને લીધે અમે ઉપાડી નથી એટલે ઉપડતી નથી. એટલે આપણે છે ને મોટરસાઇકલ લઈને જતા હતા તો પંખામાં ઓલા મોટરસાઇકલમાં ચેનમાં પંખો નથી તૂટી ગયો. પછી નખાયો નથી. હું કહું નખાઈ લે તો ના નખાયો. પછી રસ્તા ખરાબ હતા શું કહે તો રોદામાં સાડી આમ કંઈ નીચે પડી ગઈ ને સીધી સેન્ટમાં આવી જાય. પછી જ મને ખબર પડી ને હું કહું ને વાર લાગે ને તો કોટલી વીટાઈ ગઈ. પછી ને કાંઈ પીને પછી અમે હેરાન થયા બીજી જાતના. પછી એક ભાઈ સાકુ લઈને આવ્યો પછી કાંઈથી બાપ નીકળી પછી ટ્રાફિક જામ કરી દીધું હતું. ટ્રાફિક જામ કરી દીધું અને એવી હરમ આવતી હતી મેં કોઈ આમ જોયું હું તો નીચે જોઈ જાય ટ્રાફિક જામ થઈ જાય એટલે કેવું થાય આપણે. તો સારું જે થયું હોય સારું થયું હોય. તો આપણે મસ્ત
મજાનું સવાર થઈ ગયું છે. સવાર થઈ ગયો એટલે વરસાદે ફૂલ બાકાદીકી બોલાવીને અત્યારે અમે 10 અને વરસાદ એટલો ભીની ધારેથી પડે ને શાંતિથી, નહીં પવન નહીં ને ગાજ નહીં વીજ, અને એવો મસ્ત વરસાદ પડે. કોણ હે જરા જરા પડી એટલો નડે નહીં જોતો નૈકરી બાકાદીકી બોલાવે. ગાયો આપણે જો બધી મસ્ત ઊભી ગયું છે. ઓલા વાન આપણે ટાબરિયાને અંદર લઈ લીધા, એ પણ આના આડા ઊભા છે. જો તો આપણે સ્વિમિંગ પુલ હમણાં ભરાઈ જાય એટલે સીધા નાહી લેવાનું. થોડીક વાર રહેશે પછી વરસાદ રહી જાય એટલે વયું જાય પાણી ઓટોમેટિક. ફૂલ બાકાદીકી હો. વાહ વાહ. કેમ કે એનો વરસવાના દિવસો છે એટલે વરસે છે, નકર મારે તો ગણે જોતો જ નથી. મને એમ થાય કે ના આવે તો સારું ખરાડ દઈ દે તો મારે હુકાઈ જાય ને હાથી આવી જાય. નહીં તો બધેને પ્રશ્ન તો જો કે બધેને છે, પણ મારે ખાસ વધારે છે. કેમ કે માલ ઢોરવાળાને ગમે એને પ્રશ્ન રહીએ કે જટ મેં વયો જાય તો સારું. ગમે એમ તો એ માલ હેરાન થાય ને એટલે મજા ના આવે. Good.